પ્રશ્ન નંબર 9 તત્વ 1 2 3 4 અને 5 માટે પ્રથમ બીજી આયનીકરણ એન્થાલ્પી આપી છે અને ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી પણ આપી છે. ઓકે, આંકડાઓમાં ન પડો, આગળ વાંચો. આમાંથી સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ એને કહેવાય ઇનશોર્ટ ઉતાવળિયા. શું કહેવાય ભાઈ? જે ઉતાવળ કરનારાને થોડુંક જ કહેવાનું હોય, છતાંય ઉતાવળમાં જે કાર્ય કરવાનું હોય કરવા માંડે. એને આપણે કહીએ ને, કોઈ નાની નાની વાતમાં ગુસ્સો કરવા માંડે, તો એને એટલી મોટી વાત કેવી જ ન પડે ગુસ્સો દેવરાવવા માટે. તો ઇનશોર્ટ વાત એવી છે કે કોઈ પણ ધાતુ જે ઉતાવળ વાળી ધાતુ હોય એ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે. એને એટલી બધી એનર્જી દેવાની જરૂર જ નથી. એને બસ થોડુંક દો એટલે રાજી થઈ જાય. બરોબર છે? તો એક ઇલેક્ટ્રોન ત્યાં લૂઝ કરી નાખશે. તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તમે ગણી લો, એ કેવી હશે? ઓછી હશે. બરાબર? તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી પ્રથમ હોય તો એ અહીંયા છે, જો 419. તો તમને પૂછું છે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ અને સૌથી ઓછી. સૌથી ઓછી તમે ગમે એટલું કહો, એને કાંઈ ફેર ના પડે. બરાબર છે? એ પછી કઈ એવો તમે એમ કહો એને ગુસ્સો દેવરાવવા માંગતો તો એ ગુસ્સામાં આવી જાય, ઇલેક્ટ્રોન મુક્ત કરવા માંગતો તો આવી જાય, એવું જરૂરી નથી. તો એનો અર્થ ઇન શોર્ટ એ બધા એક્ઝામ્પલ અહીંયા સરખા. બરાબર? તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી છે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતી નથી. તો આ એક 2 નંબર છે અને એક 4 છે. બરાબર? આ હાઈલી રિએક્ટિવ છે, હાઈલી રિએક્ટિવ, અને આ લેસ રિએક્ટિવ છે. ઓકે, તો 2 અને 4 નહીં, 5 છે ભાઈ. 2 અને 5 આન્સર બનશે 3. ક્વેશ્ચન મિડ લેવલ છે. આંકડા કોઈ પડ્યા આપણે? આંકડાને જોયું કઈ? આંકડાને કે ગણતરી લીધા? ખાલી નાના છે મોટા છે બસ એ જ જોવાનું છે.